વેલકમ બેક ડિયર ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 8માં વિષય વિજ્ઞાનમાં સેમેસ્ટર 2માં પાઠ 13 પ્રકાશ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, જો સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાલ રંગનું સબસ્ક્રાઈબ બટન જરૂરથી દબાવજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન 1. ધારો કે તમે અંધારિયા ઓરડામાં છો. શું ઓરડામાં તમે વસ્તુઓ જોઈ શકો છો? ઓરડાની બહાર તમે વસ્તુઓ જોઈ શકો છો? સમજાવો. જવાબ. વસ્તુ જોવા માટે તેના પર પડતો પ્રકાશ પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશવો જોઈએ. અંધારિયા ઓરડામાં પ્રકાશ ન હોવાથી આપણે વસ્તુઓ જોઈ શકીએ નહીં. ઓરડાની બહારની વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ, કારણ કે ઓરડાની બહાર પ્રકાશ હોવાથી વસ્તુ પર પડતા પ્રકાશના કિરણો પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશે છે. બાળમિત્રો, એક વાતનું ખાસ ધ્યાન રાખવું. આપણે એ જ વસ્તુને જોઈ શકીએ છીએ જેની ઉપર પ્રકાશ પડે છે અને પરાવર્તિત થઈને આપણી આંખ સુધી પહોંચે છે. ચાલો આપણે બીજો પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન 2. નિયમિત અને અનિયમિત પરાવર્તન વચ્ચે ભેદ સ્પષ્ટ કરો. શું અનિયમિત પરાવર્તન એટલે પરાવર્તનના નિયમોની નિષ્ફળતા છે? જવાબ. નિયમિત પરાવર્તન 1. સમતલ, ચળકતી અને લીસી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતાં નિયમિત પરાવર્તન થાય છે. અનિયમિત પરાવર્તન. ખરબચડી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતાં અનિયમિત પરાવર્તન થાય છે. નિયમિત પરાવર્તનમાં બીજો મુદ્દો જોઈ લઈએ. આપાત કિરણો એકબીજાને સમાંતર હોય તો પરાવર્તિત કિરણો પણ એકબીજાને સમાંતર હોય છે. અનિયમિત પરાવર્તન. આપાત કિરણો એકબીજાને સમાંતર હોય તો પણ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોતા નથી. નિયમિત પરાવર્તન. ત્રીજો મુદ્દો જોઈ લઈએ. સમતલ અરીસા પર પ્રકાશના કિરણો આપાત થતાં નિયમિત પરાવર્તન થાય છે. અનિયમિત પરાવર્તન. કાગળ, લાકડું જેવા પદાર્થો પર પ્રકાશના કિરણો આપાત થતાં અનિયમિત પરાવર્તન થાય છે. મિત્રો, અનિયમિત પરાવર્તન એ પરાવર્તનના નિયમોની નિષ્ફળતા નહીં, પરંતુ નિયમિત પરાવર્તન થવાનું કારણ પરાવર્તક સપાટીની અસમાનતા છે. નીચેની આકૃતિ પરથી જોઈ શકાય. જુઓ, આકૃતિમાં ખરબચડી સપાટી આપણને બતાવેલી છે, એટલે કે અસમાન સપાટી આપણને દર્શાવેલી છે. A, B, C, D પરસ્પરને સમાંતર કિરણો છે. તેમના પરાવર્તિત કિરણો પરાવર્તનના નિયમને અનુસરે છે. સપાટી ખરબચડી હોવાથી પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર નથી. પ્રશ્ન 3. નીચેના પ્રત્યેકના પર પ્રકાશનું બીમ અથડાય ત્યારે પરાવર્તન નિયમિત થશે કે અનિયમિત? પરાવર્તન થશે તે પ્રત્યેકની સામે લખો. તમારા ઉત્તરની યથાર્થતા ચકાસો. 1. ચકચકિત લાકડાનું ટેબલ. 2. ચોકનો ભૂકો. 3. કાર્ડબોર્ડની સપાટી. 4. પાણી ફેલાયેલા આરસનું ભોંયતળિયું. 5. અરીસો. 6. કાગળનો ટુકડો. જવાબ. ચકચકિત લાકડાનું ટેબલ. ચકચકિત લાકડાના ટેબલ પરથી નિયમિત પરાવર્તન થશે, કારણ કે ટેબલની સપાટી સમતલ અને ચકચકિત છે. 2. ચોકનો ભૂકો. ચોકના ભૂકા પરથી અનિયમિત પરાવર્તન થશે, કારણ કે ચોકના ભૂકાની સપાટી અસમતલ છે. 3. કાર્ડબોર્ડની સપાટી. કાર્ડબોર્ડની સપાટી પરથી અનિયમિત પરાવર્તન થશે, કારણ કે તેની સપાટી ખરબચડી છે.
ચોથું, પાણી ફેલાયેલા આરસનું ભોંયતળિયું. પાણી ફેલાયેલા આરસના ભોંયતળિયા પરથી નિયમિત પરાવર્તન થશે, કારણ કે તે અરીસાની જેમ વર્તે છે. પાંચમું, અરીસો. અરીસાની નિયમિત પરાવર્તન થશે, કારણ કે અરીસામાં તો સમતલ સપાટી હોય છે, એના કારણે નિયમિત પરાવર્તન થશે, સમતલ સપાટી અને ચકચકિત સપાટીના કારણે. છઠ્ઠું, કાગળનો ટુકડો. કાગળના ટુકડા પરથી અનિયમિત પરાવર્તન થશે, કારણ કે તેની સપાટી અસમતલ છે. પ્રશ્ન 4. પરાવર્તનના નિયમો જણાવો. જવાબ: પરાવર્તનના નિયમો. પહેલો નિયમ: આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સમાન હોય છે. એટલે કે I અને R, ખૂણો I અને ખૂણો R, એના માપ કેવા થશે? સમાન થશે. બીજું, આપાત કિરણ, આપાત બિંદુ એ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. મોટાભાગે પરીક્ષામાં પૂછાતો હોય છે. પ્રશ્ન 5. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે તે દર્શાવતી એક પ્રવૃત્તિ વર્ણવો. જવાબ: એક સફેદ કાર્ડ પેપર ટેબલ પર એવી રીતે ગોઠવો કે જેનો થોડો ભાગ ટેબલની ઢાળની બહાર રહે. પેપરના બહાર નીકળેલા ભાગ પર નાનો કાપો મૂકો. એક સરખા દાંતાવાળો કાંસકો લો. તેના મધ્ય ભાગ સિવાયના બધા દાંતા કાળા રંગની પટ્ટી વડે બંધ કરો. કાંસકાને પેપર પર લંબરૂપે રહે તેમ પકડો. કાંસકાની એક બાજુથી ટોર્ચ વડે પ્રકાશ ફેંકો. ટોર્ચ અને કાંસકાને એવી રીતે ગોઠવો કે જેથી કાંસકાની બીજી બાજુ પેપર પર પ્રકાશનું કિરણ જોઈ શકો. પ્રકાશના કિરણના માર્ગમાં એક સમતલ અરીસાની પટ્ટી મૂકો. પરાવર્તિત કિરણ જુઓ, જે પેપરના ટેબલની બહાર રાખેલા ભાગ પર પણ દેખાશે. હવે પેપરના બહાર નીકળેલા ભાગને વાળો. આ વાળેલા ભાગ પર પરાવર્તિત કિરણ દેખાય છે. પરાવર્તિત કિરણ વાળેલા ભાગ પર દેખાશે નહીં. વાળેલા ભાગને પાછો મૂળ સ્થિતિમાં લાવો. હવે પરાવર્તિત કિરણ જોઈ શકાશે. આ પ્રવૃત્તિ દ્વારા નિર્ણય લઈ શકાય કે આપાત કિરણ આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. મિત્રો, આપેલ આકૃતિ A અને B ધ્યાનથી જુઓ અને પેન્સિલ વડે તમારે દોરવાની રહેશે. પ્રશ્ન 6. નીચેનામાં ખાલી જગ્યા પૂરો. 1. એક સમતલ અરીસાની સામે 1 મીટર દૂર ઊભેલો એક વ્યક્તિ પોતાના પ્રતિબિંબથી ખાલી જગ્યા દૂર દેખાય છે. તો 1 મીટર દૂર ઊભેલો વ્યક્તિ છે એ પોતાના પ્રતિબિંબથી 2 મીટર દૂર દેખાય છે. બીજી ખાલી જગ્યા: જો કોઈ સમતલ અરીસાની સામે ઊભા રહીને તમે તમારા જમણા હાથથી ડાબા ખાલી જગ્યા કાનને સ્પર્શો તો અરીસામાં એવું લાગશે કે તમારો જમણો કાન ખાલી જગ્યા હાથથી સ્પર્શ્યા છો. તો જવાબ આવશે ડાબા કાનને સ્પર્શો તો અરીસામાં એવું લાગશે કે તમારો જમણો કાન ડાબા હાથથી સ્પર્શ્યા છો. મિત્રો, આ અનુભવ તમે અરીસાની સામે ઊભા રહીને ચોક્કસ રીતે કરજો. તમને ગમશે પણ અને ખ્યાલ આવશે કે તમે અરીસાની સામે ઊભા રહીને જમણો કાન પકડજો અને ડાબો કાન પકડજો અને તમે આ પ્રેક્ટિકલી અનુભવ ચોક્કસ કરજો. અને શું થયો અનુભવ એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. ત્રીજી ખાલી જગ્યા જોઈ લઈએ. જ્યારે તમે ઝાંખા પ્રકાશને જુઓ છો ત્યારે કીકીનું કદ ખાલી જગ્યા છે તો કીકીનું કદ વધે છે એવો જવાબ આવશે. ચોથી ખાલી જગ્યા:
નિશાચરોને સળીકોષો કરતાં શંકુકોષો ખાલી જગ્યા હોય છે. જવાબ આવશે શંકુકોષો ઓછા હોય છે. પ્રશ્ન 7 અને પ્રશ્ન 8માં યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન 7. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે? એ. હંમેશા. બી. ક્યારેક. સી. ચોક્કસ પરિસ્થિતિમાં કે ડી. ક્યારેય નહીં. જવાબ આવશે એ. હંમેશા. પ્રશ્ન 8. સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ ખાલી જગ્યા હોય છે. એ. આભાસી, અરીસાની પાછળ અને મોટું. બી. આભાસી, અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું. સી. વાસ્તવિક, અરીસાની સપાટી પર અને મોટું. ડી. વાસ્તવિક, અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું. સાચો જવાબ છે બી. આભાસી, અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું. પ્રશ્ન 9. કેલિડોસ્કોપની રચના વર્ણવો. મિત્રો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ધ્યાનથી સાંભળજો. જવાબ. રચના. કેલિડોસ્કોપ બનાવવા માટે અરીસાની લગભગ 15 સેન્ટીમીટર લાંબી અને 4 સેન્ટીમીટર પહોળી લંબચોરસ આકારની 3 પટ્ટીઓ હોય છે. ત્રણેય અરીસાની ચળકતી સપાટી એકબીજાની સામે રહે તેમ જોડી પ્રિઝમ જેવી રચના કરવામાં આવે છે. પ્રિઝમને વર્તુળાકાર કાર્ડબોર્ડની નળીમાં બંધ બેસતી ગોઠવેલી હોય છે. નળીની લંબાઈ પ્રિઝમની લંબાઈ કરતાં થોડી વધારે હોય છે. નળીના એક છેડાને મધ્યમાં છિદ્ર હોય એવી કાર્ડબોર્ડની તકતી વડે બંધ કરવામાં આવે છે. તકતીને ટકાઉ બનાવવા માટે તેની નીચે પારદર્શક પ્લાસ્ટિકની શીટ ચોંટાડેલી હોય છે. નળીના બીજા છેડે એક સાદો કાચ અને એક દૂધિયો કાચ એકબીજાથી થોડા અંતરે રહે તેમ ગોઠવેલા હોય છે. આ બંને કાચની વચ્ચે રંગીન કાચના ટુકડા રાખેલા હોય છે. બાળમિત્રો, તમે બધાએ કેલિડોસ્કોપ જોયું છે ને? હા, એની રચના આ રીતે થાય છે. તમે બધા પણ ઘરે આ નમૂનો બનાવવાની કોશિશ કરજો. ચાલો આપણે પ્રશ્ન 10 જોઈ લઈએ. મનુષ્યના આંખની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. આ પણ અગત્યનો પ્રશ્ન છે. એમાં તમારે પેન્સિલથી આકૃતિ દોરવાની છે. દ્રષ્ટિચેતા, રેટિના, લેન્સ, કીકી, કોર્નિયા, પછી આઈરિસ, પછી સિલિયરી સ્નાયુઓ. આ બધી વસ્તુ તમારે નામ નિર્દેશન યોગ્ય રીતે કરવાનું છે. પ્રશ્ન 11. ગુરમીત નામની છોકરી લેઝર ટોર્ચનો ઉપયોગ કરીને પ્રવૃત્તિ 16.8 કરવા ઈચ્છતી હતી. તેના શિક્ષકે તેને તેમ ન કરવાની સલાહ આપી. શું તમે શિક્ષકની સલાહનો આધાર સમજાવી શકો? જવાબ. લેઝર ટોર્ચના પ્રકાશથી આંખોને હાનિકારક છે. તેનાથી આંખને કાયમી ખામી થવાની શક્યતા છે. કદાચ તેની દ્રષ્ટિ પણ ગુમાવે. આમ શિક્ષકની સલાહ યોગ્ય હતી. પ્રશ્ન 12. તમે કેવી રીતે તમારી આંખોની સંભાળ લઈ શકો? સમજાવો. જવાબ. આંખોની સંભાળ લેવા નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. બહુ જ ઓછા અથવા બહુ જ વધારે પ્રકાશમાં વાંચવું જોઈએ નહીં. આંખોને સ્વચ્છ પાણીથી વારંવાર ધોવી જોઈએ. સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધું જોવું જોઈએ નહીં. આંખોને ક્યારેય ચોળવી જોઈએ નહીં. વાંચન કરતી વખતે યોગ્ય અંતર રાખવું જોઈએ. આંખની તકલીફ હોય તો આંખના ડૉક્ટરની સલાહ લેવી. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે વ્યવસ્થિત મુદ્દા પાડીને જવાબ લખવાનો છે.
પ્રશ્ન 13. જો પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 90° કોણ બનાવે તો આપાત કોણ કેટલો હોય? જવાબ: આપાત કોણ 45° હોય. હવે કઈ રીતે આવ્યો આ જવાબ એ જોઈ લઈએ. તો પરાવર્તનના નિયમ મુજબ ખૂણો I બરાબર ખૂણો R. આપાત કોણ અને પરાવર્તન કોણ કેવો? સરખા, બરાબર. તો ખૂણો I વત્તા ખૂણો R બરાબર 90° આપણને આપેલ છે રકમમાં. બંનેનો સરવાળો 90° થાય છે, માટે આપણે 2 વખતે ખૂણો I લઈ લઈએ તો એ 90° થશે. 2 ગુણાકારના સંબંધમાં છે, બરાબરની બીજી બાજુ જશે તો ભાગાકારના સંબંધમાં જશે, એટલે 90/2 એટલે 45 દુ 90. તો આપણો સાચો જવાબ આવશે આપાત કોણ ખૂણો I બરાબર 45°. પ્રશ્ન 14. એકબીજાને સમાંતર 40 સેન્ટીમીટર અંતરે મૂકેલા 2 સમતલ અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબો જોવા મળે? જવાબ: અસંખ્ય પ્રતિબિંબ જોવા મળે. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. પહેલું વૈજ્ઞાનિક કારણ જોઈ લઈએ. આપણા આહારમાં વિટામિન A યુક્ત ખોરાકના ઘટકોનો સમાવેશ કરવો જોઈએ. સમજાવો. જવાબ: આહારમાં વિટામિન A યુક્ત ખોરાકના ઘટકોની ઉણપ આંખના માટે રોગો માટે જવાબદાર છે. યોગ્ય પ્રમાણમાં વિટામિન A યુક્ત ખોરાકના ઘટકોનો આપણા આહારમાં સમાવેશ કરવાથી આંખની તંદુરસ્તી જળવાઈ રહે છે. બીજું વૈજ્ઞાનિક કારણ જોઈ લઈએ. ગુવડ રાત્રિના સમયે પણ સારી રીતે જોઈ શકે છે. સમજાવો. જવાબ: ગુવડની આંખમાં કોર્નિયા મોટો હોય છે અને કીકી પણ મોટી હોય છે. આ કારણે આંખમાં વધારે પ્રકાશ પ્રવેશી શકે છે. તેની આંખના રેટિના પર સળીકોષોની સંખ્યા ઘણી જ વધારે હોવાથી રાત્રિના અતિ ઝાંખા પ્રકાશની સંવેદના પણ તે મેળવી શકે છે. આમ ગુવડ રાત્રિના સમયે પણ સારી રીતે જોઈ શકે છે. બાળ મિત્રો, બધા પ્રશ્નો સરળ છે, એમના જવાબ પણ એકદમ સહેલા છે. તમે શાંતિથી વાંચી અને લખજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે વધુને વધુ શેર કરજો. અને હા, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું. આવજો.